આજે પાલિતાણાની પાવન ભૂમિની માલપા મારા બાપ એ કેવો મારી કાળી બીજનો ધીંગો ધણી મારો બાપ લખો માં શાર માં મેળી માં ખોલિયા દાદા પીર દાદા હનુમાન ખરેખર મારા બિહામાં કે જે આ દિવસ આ સોકર્યું અને આજના દિવસની વાત કાલ હવાનો દેવ ઉગશે કાલ હવારે હાંજ પડશે મારા બાપ ફરી એકવાર આ બધી બધી નાચ ના પહોળા એક દિના સમય મારા બાપ લખાના આ સગનની 12 મહિના બાદ છે મારા બાપ અને 12 મહિના ફરી એકવાર મારા બાપ લખાનો સગન આવે ફરી જેમ બોલું ફૂલડું કરમાઈ ગયું હોય અને ફૂલડા માથે જેમ પાણીના સાતા પડે ફૂલડું પાછું ઉઘરે મારા બાપ એમ મારી નાચના હૈયા માનવાની મારી પાસે ખુલી જાય છે મારી નાચ હા અને ખરેખર જોકે અમારે પંથકની માલમાં અમારે જીવનમાં હોય ખાવજ કહેવાય અમારે એલસી બાપા ખાવજ કહેવાય પણ એની પછી ગાવા બી હું તો ખરેખર આ રોજાના સજા છે હા અને એમાં ભાઈ હું તો અડધી જીત પાડું એમાં પણ ખરેખર આ તો જો કે બેસા હું લેવા કે ભલા મારા તો જીવાડ્યો એને હોય તો લાજ એ રાખશે હા કેમ કે જીવાડ્યો એને સતો જગતની માલપા દુનિયાની માલપા લાજ એ રાખશે ભલા મારા જોતા તારી મારા બાપ લખાના નામને વધાવી દે મારા બાપ અરે આજની તો આવી નહીં તો આવી સંભળાવી જોઈએ ભલા મને હમણાં કીધું ને હા અને જગતમાં કોને ખબર નથી કે આ જગ્યાની માલપા આજે આ નવમો દાદાનો માંડવો નવમો દાદાનો ઉત્સવ અને જગતની માલપા કોઈ એમ કહેતું કે આ દાદાનો નવરંગો માંડવ થાય આ દાદાનો માંડવો થાય પણ ના મારા બાપ એ જગતની માલપા હું તો એમ કહું છું કે આપણા દેવી પૂજક સમાજની માલપા ક્યાંય મેળો થતો હોય ને તો પાલિતાણાની પાવન ભૂમિની માલપા મારા બાપ લખાનો મેળો થાય છે મારી નાચ હા અને એની બોલી એનો કરાર સાંભળો પડી જાય એનો અમલ વ્યવહાર કે મારી નાચ આ જગ્યાની માલપા ખરેખર 24 કલાક નહીં પણ 48 કલાક કોઈ મારી નાચ દેશ વિદેશથી આવે છે એ તમે જોઈ જુઓ કોકથી આપણા ઘરના આગળ 5 મહેમાનને નોતર શું 1 કલાક 2 કલાક એક તક બીજો તક અને ત્રીજા તકની માલપા એમ થાય કે જાય તો હારો હા પણ અમારો બાપ લખો એની અમર બોલી છે એનો અમર વ્યવહાર છે કે બેટા એ 12 મહિનાની માલપા ખાલી 48 કલાકને મારી નાચને મારા મોઘા મહેમાન બનાવવું એટલું નહીં પણ એક દિના સમયે જો 12 મહિના જગ્યાની માલપા મારી નાચ આવે અને જો કુડીની માલપા કરતા હું બાપ લખો રોજ અમારું ને તો જગ્યાની માલપા મને ધાર વાળા ધણીને મને ખોટ કરી જાય જગતની માતા એ આ ધર્મ છે અને ધર્મ ક્યાંય જગતની માતા રોજ્યું રોકાય નહીં અને ધર્મ કોઈનું બાજુ બધાય નહીં બધી નાચ હા કદાચ અલ્યા તમે માણસને બાજુ તો બાંધા બધાય પણ આ તો મારો બાપ ધાર વાળો રખો છે હો પિતા જગતની માતા મારી નાચ માતા દુઃખ મળે અને તેથી કદાચ મને ખાને પાલિતાણાની જગ્યાની માતા કદાચ હાથ હાથને બાંધ્યો હોય અને મારી નાચને દુઃખ મળે તેથી મને ખાને હાથ કરે અને તેની તો હાથ હાથનો તોડાવી અને મારી નાચના દુઃખ ભાગ લેવા નો આવી નીકળું ને તો મને ખાને મને ખોટ કરી જાય મારા બાપ
મારા બાપ કે સને જાજા ભાવ થાય એ આ તો ભાવનો ભૂખ્યો છે. આ જગતની માતા કોઈ માયાનો ભૂખ્યો નથી હો. હા પણ જગતમાં કહે છે ને કે ભાવની માતા તો એકના સમયે ભગવાને ભૂલો કર્યો હતો. હા પછી સબરીને ભાવ હતો પડી ગરીબની સુપરીએ મારો રામ આવશે, મારો રામ આવશે, મારો રામ આવશે મારા બાપ. પણ આજે પાલિતાણાની જગ્યાની મેં મારી નાચને ભાવ છે. હા અને આજ કદાચ મારી નાચ મને ભાવ છે, મને હાથ કરે બેટા. અને આજે પાલિતાણાની જગ્યાની મેં તો મારી નાચના ભાવમાં તો ખુલ્લો ન પડું ને એ તો મને ધાન વાળા રખાને મને ખોજ પડી જાય મારા બાપ, પડી જાય મારા બાપ. જગતની માતા એમ કહેવાય છે કે માયા ભલે કહેવાય માનવી કોના માયા નહીં રહત કે જા માયા ભલે કહેવાય માનવી કોઈ માયા નહીં રહત પણ કિંચી તના ખોટના જગમે પાડ્યા નહીં સરસ પડી જાય. હા એ માયા હતું રોવી જગતની માતા ભાઈ હતું રોવી હજા હતું રોવી. હા જગતની માતા દુનિયા હતું રોવી મારી જાતનો ધર્મ ન મળે પણ સૌથી ખાસો રૂપિયો રાખી હા એક બધા હૈરાને દાદાજી જય ભરાવશો તો તંત્ર ભરાય જવાબ જવાબ 500 રૂપિયા જડી દાદાજી જય ભરાવશો તો તારી ઘર પર વધારી જવાબ 200 રૂપિયા ચાલુ દાદાજી જય ભરાવશે. વાત કરી એમ કે દુનિયાની માતા જોડે જોડે માયા હતું આહુડા પડ્યા છે એના ધર્મ નથી મળ્યું બની જાય. ધર્મ પાકું હોય તો મારા બાપ લખાને જોવું હોય ને તો કાયદેસર એના નામની ભક્તિ જોઈ મારા વિહામાં. હા એ દુનિયાની માતા એના નામની ભક્તિ જોઈ એના નામનો ભાવ જોઈ અને કદાચ આજના જગ્યાની માતા મારી રાજના પહોળા મારી હમો ભાવ રાખે અને આજ મારી રાજને આપણે દર્શન સેવા પાલિતાણાની જગ્યાની માતા ન ઉઠું ને તો મારા ધાર વાળા ઘરે મને બાપ લખાને મને ખોજ પડી રહે મારા બાપ, ખોજ પડી રહે મારા બાપ, ખોજ પડી રહે મારા બાપ. કેમ કે જગતમાં જેમ વાત કરી મારા બાપ કે આજે કોઈ મલિખાને ઓળખી નહીં પણ આજે પાલિતાણાની જગ્યાની મેં તો મારા બાપ લખાને ઓળખી મળી જાય છે મારા બાપ. હા એ ક્યાં દેશ વિદેશી
દેશ વિદેશી આમ દીદી મુંબઈ પંજાબ કલકત્તા મારા બાપ ક્યાં ક્યાંથી આ બધી રાજ હતા આ જગ્યાની વાત આવે છે પણ જેની વજહની ઘડીની વાત છે મારા બાપ લખાનું નામ લઈને નીકળે એ તદી મારા બાપ લખાને ટપોરો મારા બાપ લખા એ તારી પાણી દાણાની પાવન ભૂમિની મત મારી રાતના પ્રભુને આવી છે જોજો અમારી માયા નો મેલતો અમને નાટ્ય ઓછા આહુડા પાડવા નહોતો તો મારા બાપ હા એવા આપણે દેવી વિદ્યુત સમાજનો મારા બાપ હિન્દો એવા અમારે જીવરાજભાઈ કુશિયા એનું સન્માન કરે છે મારા બાપ જોરદાર તાલીઓ સાથે વધાવી છે મારા બાપ હા કદાચ આ તો એની મીઠી મેલ છે એની કૃપા છે મારા બાપ એ નકર આપણે આવા દેવી વિદ્યુત સમાજના હિલ્લા તમે લાખો રૂપિયા ભાંગો ને તો આવા હિલ્લા જગતની મતમાં સવા ન મળે મારા બાપ આજ મારા બાપ લખાઈએ આપે આવા હિલ્લા ઉતાર્યા છે હા કે જગતની મતમાં બધી નાચ બની હમો વિશ્વાસ રાખો અને જેમ આપણા વનવાજી કથાની મતમાં કરી ગયા છે મારા સરોવરના કાંઠે મારા હસડા ઉતારું એમ આજે પાણી દાણાની જગ્યાની મતમાં હું લખો સરોવર બનું અને મારા સરોવરના કાંઠે એકલા સમય તો બધી લેવાનું રચના તો હસડા ન ઉતારું ને તો જગ્યાની મતમાં મારા લખાના ખોટ બની જાય મારા બાપ હા જોતા તરીકે મારા બાપ લખાના નામને વધાવો મારા બાપ બેહી જાઓ મને બધું નહીં બે હજી આ થોડા ઉભા છો ભાઈ થોડા એટલે બેસી જાઉં આ કેમેરા વાળા પાસે જે હતા એટલે બેસી જાઓ આમ થવું તો ખરા ગેટ સુધી હતા એટલે બેસી એ ધન ઘડી ધન ભાઈ બની નાચ હા તમને કોટી કોટી વંદન છે કારણ કે જગતની બાજવા મેં આટલી શાંતિ આજ 5 વર્ષથી આવું છું 5 વર્ષની મલબા એવી શાંતિ ભાળે નથી બરાબર પણ જગતમાં આજ મારા બાપ લખા હમો ભાવ એની હમો વિશ્વાસ કે મારા બાપ લખા ભૂલીએ જતો રે દાદા તું ના ભૂલતો રાખજે તને જગમતા દાદા રાખજે તને જગમતા એ બાપ એ મારા ધાર વાળા ધણી મારા બાપ લખા અમે તને ભૂલવી પણ જોજે અમે મારા માથાના માનવી છીએ અમે ભૂલી જાય પણ તું નો ભૂલતો પણ 12 મહિનાની મતમાં કદાચ 12 મહિને એક વાર આશીર્વાદની મતમાં આવી ત્યારે તને ગમતા રાખશે તેથી મારો બાપ લખો ફરક મારી નાચ આવો મારી જગ્યાની મતમાં અને જેમ તમારો પોતાનો બાપ એના બસડાને ખોળાની મતમાં લઈને માથે હાથ ફેરવે એમ તો હું ધાર વાળો ધણી મારી નાચને ખોળાની મતમાં બેહાડી અને તો માથે મીઠો હાથ નો મેલું ને તો જગતની મતમાં મને ધાર વાળા રખાને મને ખરા બાપ હા મંજીભાઈ બાબુભાઈ 1000 રૂપિયા દઈ અને મારા બાપ દેજોડાના મારા બાપ જાડવાજી છે બધા સદા તારી તને વધારી દે મારા બાપ હા અરે વાહ અમારે રાકેશભાઈ કાંગિયા અને આપણા દેવપુર સમાજના એવા કાર્યકર્તા એવા આપણે પલકાશભાઈ ભરોંજા ગામ ગાજેથાર એ રાકેશભાઈ કાંગિયા અને પલકાશભાઈ ભરોંજા બે 5,555 રૂપિયા દઈ અને મારા બાપ ગાજ્યા થના મારા બાપ લખાજી મારા ધાર વાળા લખાજી માં મેળવી મારા બાપ લખાજી અને માં શારભાઈ માં ખોલિયાજી મારા બાપ જગ્યાની મજબા મારી નાચી દેવીની જય બોલાવો જોતા તારી તને વધાવી દે મારા બાપ તે મારા બાપ અલ્યા દેવા વાળાને ભીડ નથી પડતી તમને તાળી પાડવામાં ભીડ પડે ખાલી બે હાથની તાળી પાડો હાથ ઉઠા કરી મારા બાપ હા આ તાળી તો અમારી માટે નથી કોઈ પૈસા આપ્યા એની માટે નથી પણ આ ધાર માથે બેઠો મારા બાપ એના નામની તાળી છે હા કારણ કે આ જોયા જેવો દાખલો છે મારા બાપ કે આપણા ગુજરાતમાં હે વાત કે અહીંયા અત્યારે 50,000 માણસો છે
50,000 માણસો છે મને ખુદને 2 દિવસની મજા નથી મને ખુદને પોતાને 2 દિવસની મજા નથી આવા વાતાવરણના કારણે પણ મારા બાપ લખાનું ઘરેથી નામ લઈને નીકળ્યો ને મારા બાપ હતા હોળા કલાની મજા હું પોતે ખીલી ગયો અને મારા બાપ લખાનો પરસો એવો છે કે દેશ વિદેશથી મારી નાચ મારી જગ્યાની મજમાં આવે અને જો 1 રૂપિયાની ટિકિટ લેવા દઉં ને તો જગ્યાની મજમાં મને ધારવાળા લખાને મને ખોજ પડી જાય મારા બાપ અને એના પરસાની તો મારે હું વાત કરવી પેલો માંડવો બીજો માંડવો ત્રીજા માંડવાની મજમાં પોતે મને ટેન્શન છું ને જગ્યા પાલિતાણાની નાચે એક ટપરો મારા બાપ લખાને માર્યો મારો બાપ લખો પડ્યો હતો કે મારી નાચ જગતની મજમાં તો ટેન્શન જેવા રોગ ને પણ જગ્યાની મજમાં લાવીને મળું મેકો અને આજ આ જગ્યાની મજમાં તો મળું બેઠું કરું તો માનતો જો પાલિતાણાનો ધણી બાપ લખો બધી કે મારી નાચ એટલે કે છે કે રખે ચરવાને લાવે જમકો આ રખે ચરવાને લાવે જમકો આ રખે ચરવાને લાવે જમકો ગદી દાદા ગદી નામ દાદા નું લેતા શિવ મારો શિવ નામ ખરેખર દવાખાના ખાતાની બાજુ પડ્યો તો દાદાનો માનવો સાચો હતો ખાલી એક વાર ખાલી મારા બાપ લખાનું નામ લીધું કે જય લખા બાપા અને બધા મારા 2 જણા મને હાથ પકડી અને દવાખાનાના ખાતા સુધી પોગાતા હતા ખાલી એક વાર નામ લીધું ને દવાખાનાના 2 માળ હું મારા હાથે આજે સુધી ગયો પણ આજ ભલા મારા બાપ લખાની છોકરીઓ સાંભળી વેલા સાંભળે અને આજ બધા 2 હાથના કરી બધાને જય લખા બાપા બોલવાનું છે બધાને મારી આવવાનું બધા 2 હાથના કરી મારા બાપ લખાના નામ હોય અને આજ આખું પાલિતાણા રહે પણ આખું ગુજરાત સાંભળવું છે કે પાલિતાણાની જગ્યાની મજમાં મારા બાપ લખાનો સૌનો માંડવ જોતો બધા 2 હાથના કરી મારા બાપ લખાનું નામ લેવાનું છે જય લખા બાપા હજી 50% હજી હોય 100% પૂરું કરવાનું મારા બાપ હજી 2 હાથ ફરી વાર હિંસા કરો જે લખા બાપાને માનતા હોય એટલે આ ભલા ભલા તો હું દવાખાનાની માલપા પીડ્યો હતો એકવાર દાદાનું નામ લીધું મળું બેઠું શું હોય તમે તો હાજા સમો જગતની માલપા મારું નામ લ્યો મારા લખાનું અને એકદીના સમયે જો જગતના કોઈની સામે તમારું માથું નમવા દઉં તો આજ એટલે જય લખા બાપા જય લખા બાપા જય લખા બાપા પણ લખા બાપા તારો આસરો હાસો આશરો હાસો આધાર મારા બાપ લખાના નામના મળી જાય જો કે આરતી તો મને મહાય ગાઈ નાખી પણ ઘણા કલાકારો આરતી ગાઈ નાખી પણ એવો ભાવ છે મારા બાપ કે જગ્યાની મતમાં એક વાર જેમ વાત કરી ને મહાય કે ભલા ભલા અત્યારે કોઈની પાસે ઘી ન હોય કે ઘીની વાટી ન હોય ખાલી એક વખત આપણી પાસે દીવડા રૂપી હોય આપણે ફોન છે બધા એક વાર બધા ફોન કરતો મારા બાપ આ હજાર પોતપોતાનો મોબાઈલ કાઢો દાદા દાદાનો હે કે દીવડો પ્રસ્તાવો જો કે મને ખબર છે પોતપોતાના ઘરે એનો પોતાનો બાપ હોય ને એ કીધી ન કરે પણ આજ મારી કીધી નહીં પણ દાદાની કીધી કરવાની છે મારા બાપ બધા પોતપોતાનો મોબાઈલ કાઢી એક ફેસલા જ મારા બાપ આ સંરક્ષી ગયો છે સોને કરાય દાદા સુરત રે સરમારે
સંગઠિયો છે સોને કળાએ દાદા સુરને શરમાને આજ રાતો મારા સંગઠિયો છે સોને કળાએ હા એ જગતી માતા મારી હામો વિશ્વાસ રાખો અને આજ મારા લખાના નામનો એક જીવડો પ્રત્યાવન મારી જાજે પણ કદાચ એ કોઈ માંગી ભીખી પોતાનું પેટ ભરતો કદાચ ઝૂંપડાની માલપા પડ્યો હોય અને એના ઝૂંપડાની માલપા કદાચ કાળું અંધારું હોય તો મને લખાને એકવાર મને હાથ કરે અંદરના ભાંગર ઝૂંપડાની માલપા અંજવાળું કરવા હું આપે લખો રોજ આવને તો જગ્યાની માલપા મને લખાને ખોજ પડી જાય મારા બાપ હા અરે મારી કઈ 5 મિનિટ મારા બાપ લખાના ગુણ ગાવી મળી નાજ મળી નાચ દો મળી નાચ દો ધાર્યો પવન બરો બાપ કોને મળી નાચ ના દુખનો ભાગ ના દો આ મારી નાચના દુખનો ભાંગનારો છે ભલા મારા કારણ કે જગતની માતા કોક જગતની માતા કોક રૂપિયા વાળાની વાત જોતા હોય કે હમણાં ઓલો રૂપિયા વાળો આવે ને જગતની માતા મારું હલતું કામ કરે પણ આ ધાર પાસે બેઠો મારો બાપ લખોતા જગતની માતા મારી ગરીબ નાચની વાત જોવે છે કે આ જગતની માતા મારી ગરીબ નાચ આવે ને એકવાર મને ટપોરો મારે તો ગરીબનું દુઃખ તો પાણી કરી નો પડી જાવ ને તો મને બાપ લખાને મને ખોટું લાગી જાય મારા બાપ તારી નો ધારી નાચની માલા તારી નો ધારી નાચની માલા મને તો ધારી નાચની માલા તો રે મારા બાપ જગતની માતા આપા બધાય રૂપિયા વાળા ન હોય કોક ગરીબ હોય કે જગતમાં કે તકનું લાગી તકનું ખાતા હોય હમણાં જે વાત કરી કે પાલિતાણાની જગ્યાની માતા ભલામણા એ હવારમાં વહેલા 4 વાગે જાગી અને પાલિતાણાના સુખરે જઈ અને લ્યા ઉભા રહી જાય જો કદાચ કોઈ જોલીના થઈ ગયા મને તો ઠીક નકર ઉદાસ થઈ અને ભાંગર ઝૂંપડી આવી મારા બાપ લખાની ઢાળ સામું જોઈને હોશિયાર આખુડા પડે મારા બાપ લખા એ બીજું તો ઠીક
પણ મારા બસડા રોટલા હાથું થઈને ચાલી મજૂરી કરું છું હે મારા બસડા રોટલા હાથું થઈને ચાલી મજૂરી કરી છે મારા બાપ ને ખાતર જગતની મનમાં જોઈ નથી લાગતા તેથી મારો બાપ લખો ફરી કરે જગ્યાની મનમાં બોલે કે બેટા મારી ફરી કરે જગ્યાની મનમાં નહીં પણ મારા બાપ લખાનું નામ લઈને કદાચ કોઈ દિલ્હી જાય કોઈ મુંબઈ જાય કોઈ પંજાબ જાય કોઈ હરિયાણા જાય કોઈ કલકત્તા જાય કદાચ અને એક દિવસ સમય મને ન્યાય થઈને મને ટપોલો મારે તો મને હજી ઘડીની મનમાં મારી નાળના રખોપા કરું પણ ભૂખ્યા જગાડું તો ભૂખ્યા હુવા દઉં ને તો મને લખાને મને ધાર વાળા ધરીને ખોંડું પડી જાય આ પડી જાય મારી નાજ આ ખરેખર આ પાલિતાણાની જગ્યાની મનમાં હું જોઉં ને આ મારી નાજને એમ થાય કે હજુ હાથોની જેટલું દુઃખ ગાય છે પણ આ તો જેની માથે વીતી હોય એને ખબર હોય મારી વીતી જગતની મનમાં કોણ જાણે મારી નાજ એ જગતમાં કહે છે કે દુઃખની વાતો દુખ્યા જાણે અને સુખની વાતો સુખ્યાને ખબર હોય ભાઈ હા ચાલે મારું ઓપરેશન કરીને હું હિમાચલની મતમાં દવા લેવા જતો હતો ખાલી કેન્સરની દવા લેવા અને તારા પાલિતાણાની નાચને ખબર પડી કે ભાઈ હા હા એ દાદી સમા મારા બાપ દાદા વંદન મારી નાચને આ મારી નાચને ખબર પડી કે હજે ભાઈ 5-5 લાખ રૂપિયા દવાખાનાની મારી ભાંગી નાખ્યા છે બધાએ મારા બાપ મારી હાથું થઈને થાળો કર્યો હતો અને મને હિમાચલની માલમાં મોકલ્યો તો મારી નાચને જોતા કરી જોડાઈ છે મારા બાપ અને હા હમણાં આયોજન ભાઈ હમણાં મારી બહારની નાચ આવી એમ કહેતા હતા ભાવ અને મારી નાચ હમણાં અહીંયા છે આયોજક ભાઈ છે એમ કહેતા હતા અમે ભીડ્યા છે અને હમણાં વાત કરી એમ કે તમારા ઘરે 2 મહેમાન આવ્યા હોય ને તમે 2 મહેમાનના નહીં હાસી લેવો પણ અત્યારે જગ્યાની મતમાં અત્યારે 50,000 માણસને આ બધા હાસી બેઠા છે મારા બાપ ફરી એકવાર જોતા તરીકે બતાવી દો કે મારા બાપ લખા આમો વિશ્વાસ રાખો એકજીના સમયે મારી આમો વિશ્વાસ રાખો અને એકજીના સમય આ ધાર્મિક જગ્યાની મતમાં મારી નાચ મારી જગ્યાની મતમાં આવી વર્ષાનું આહુનું પાડે એ કોઈ વર્ષાનું આહુનું પાડે અને જગતમાં એમ કહેશે ને કે આ માયાનો હિસાબ થાય મારી નાચ આ રૂપિયાનો હિસાબ થાય એ માયા મિલકતનો હિસાબ થાય એ ખેતર વાડીનો હિસાબ થાય પણ કે આહુરાનો હિસાબ નથી થતો મારો બાપ લખો બોલે મારી નાચના આહુરાનો હિસાબ ન કરું ને તો જગ્યાની મેં તો મને ધાર હવા લખવાના ખોટ પડી જાય મારા બાપ એટલે 2 હજાર કરી તાળી પાડો આ ઢોલક અને સાંજીની નોટુથી મારા બાપ લખાને બતાવે તો છોટા તાળી જોડાવો મારા બાપ અલ્યા કોઈ એમ કીધું કઈ કલાકાર એટલા બધા ભેગા થાય છે હા અમે આ કઈ લેવા નથી આવતા હો અમે આ કોઈ માયા લેવા નથી આવતા એક લેવા આવી તો મારા બાપ લખાની મીઠી ખમા લેવા આવી છે અને ગમે નહીં આ તમે લેવા આવ્યા છો ખમા લેવા આવ્યા છો અને આ પાડો હવે આજ તમે આ પાડો હા એમ આજ મારા બાપ લખાની ખમા લેવા આવ્યા છો અને આજ બધા આજ મારા લખાના નામને એકવાર હાજ કરો અને લખો તો હારે તો બેસો રો થઈ જાવ ને તો મારી તારી જગ્યાએ મેં તો મારી નાચનો ખોલતો ખાધો મને લખાને હરામ થઈ જાય આ
સાપ એ ખાતો કરી દે ગુના માફ અને ખાસ જગતની મજા તારા ખોળાની મજા જઈને મારા બાપ હા હા કરી દે સીતા કરી દે ગુના માફ કારણ કે જગતની મજા કોઈ એમ કહેતું હોય કે હું રૂપિયાના જોડે જીવું કોઈ એમ કહેતું હું ભાઈના જોડે જીવું કોઈ એમ કહેતું ભગાના જોડે જીવું જ્યાં સુધી માત્ર ધર્મનો હાથ ન હોય મારી નાચ ધરતી માત્ર પગ ન મુકાય હો હા કે મારી નાચના પહોળાવ એ આ પરિણામની જગ્યાએ મેં એકદીના તમે મારો નામનો વિશ્વાસ રાખો કોઈ તમારા વાલા બેની બની જાય અને તેથી મને રખાલે ટકોરો મારો તેથી મારી નાચનો વાલો વિહામો બની અને જગ્યાએ મેં એકદીના સમય તો મારી નાચને ખોળામાં ન લઈ જાઉં ને તો મને ઝાડ વાળા રખાલે કોઈ પડી જાય આમ કોઈ પડી જાય તારી સિવાય મારા રોતાના હોલા કોણ છે તારી સિવાય એ મારા રોતાના હોલા છે એ જગતમાં જે મારા રોતો હોય એના ભાઈ હોય એનું હગું હોય કદાચ એની આંખના આહુડા લૂસે પણ જેનો રુદિયો રોતો હોય ને રુદિયો જેનો રુદિયો રોતો હોય મારા બાપેનો રુદિયાને સાનો રાખવા વાળો તો મારો બાપ હોય હા કે જગતની માતા મારી હમો વિશ્વાસ રાખો અને એક દિવસ સમયે અને આજના આહુડા તો તમારા બધા જગત આખું લૂસે પણ તમારા જો રુદિયાના આહુડા તો હું આપે બાપ લખો ન લૂસું ને થોડા પાણી જગ્યાએ મેં બેઠો હું લખો મારી નાચના પહોળા આજે જે હૃદયની મનતા વરસવા જાય છે જે હૃદયની મનતા પોતાના બસલા હાથું થઈ અને 12 મહિના એ હૃદયની ઘડીની મનતા ભલામણા મેં તો મારી નજરે જોયેલું છે એ દીદીની પોતાની મનતા ભલામણા પ્રજ્ઞા રોટના હાથું થઈ અને દીદીની પોતાની મનતા રખડતા હોય પણ જોઈજો હો મારા બાપ તારા નામ નો વિશ્વાસ છો તારા નામ નો વિશ્વાસ છો ગામના પાદર આ પાણી ચાળાનું પાદર હોય ને
તો જગતની મારી અંબાજી વાહે અમારા ભાઈઓ આવે, અમારું હગું આવે, અમારું વાલું આવે, પણ પારકા ગામના પાદરની મારી અંબાજી વાહે મોર આવે મારા બાપ લખા. હા અંજલી મારા બાપ લખાનો તપો મારા રવા દીજે હો. પારકા ગામના આસમાને દઈ દયા કરો તો વે મારા બાપ એ જગતની માતા કદાચ મારી હમો વિશ્વાસ રાખો, મારી હમો ભાવ રાખો, અને કદાચ એ કોઈ મારી નાચને વગર વાગ્યા કદાચ માથે ધોલનો ખા કરી જાય અને એક વાર મને રખાને મને હાથ કરો, મને ટપોરો મારો બેટા. હા એ કોઈ એમ કે આપણું ધર્મ આપણે વાઘેલિયા વસ્તુ ધર્મ કોઈની વાહે મુકાય નહીં બની જાય. હા આપણા વાઘેલિયા વસ્તુ ધર્મ કોઈની વાહે મુકાય નહીં. જો કદાચ મૂકી દેવી અને કદાચ જગતની મનમાં કહેશે કે નિયા હોય બધા મારા એક પેઢી, બે પેઢી, ત્રણ પેઢી, એ જગતની મનમાં 4 પેઢી નહીં પણ જો 7-8 પેઢી એમના સમય મારા બાપ લખાને તપોલો મારો અને જો 7-8 પેઢીએ જો ઢોલનો હિસાબ ન લાવે ને તો મારો બાપ લખો નો હોય જાવ હોય જાવ. મારી ભમરિયા રસ્તે ખેલનારી મારી રાજા વેલની દેવી મારી રાજ. હા જગતમાં કહેશે કે બોલે બોલું માં અને તાતો મને હાથે નાનપણ સાંભળે પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. હા જગતની માતા કહેશે કે બોલે બોલવી માં ખાલી માં શબ્દ મોઢાની મારી પાસે નીકળી જાય આપણું નાનપણ આપણને સાંભળી જાય. પણ આજ કદાચ એ આમાં કોઈ પણ રાજ એવી હશે કે જેની પાસે નહીં બાપનો સાયો હોય, નહીં માનો સાયો હોય. હા અને અકબર હમની મતમાં રોતા રોતા કદાચ મારી માના માનવાની મતમાં એવા છે, મારી શાનના માનવાની. અને આજ કદાચ બીજા મને હાસો રૂપિયો રાખી અને મને શાનને મને માં કહીને બોલાવે અને તો એકના સમય તો પોતાની માં સજતા છે ખોળામાં કઈ ખમા કે એવું ઉજળના ઝાપવાની જેવી શાન માં લાલભાઈ, ફૂલભાઈ, અમરભાઈ, કેહરભાઈ જો મારી નાચને મારા ખોરાની માજમાં ગંજો ખમા નો કમને તો મને ઉદયના ઝાપવાની જેવી મને શાનને મને રોજ પડી જાય. મારા બાપ, મારા બાપ. આમાંથી પોતપોતાની માં કોને વાલી છે? માં કોને વાલી છે? માં 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 જેને વાલી હોય બે હાથ ના કરો. આ મેં જોયું ધાર વાળો ખોટો બધાને બહુ વાલો પોતપોતાની માં પોતાની કર્ણની દેવી કોને વાલી છે? કોઈ બે હાથ ઈચ્છા ન રાખતા. જેને પોતાની કર્ણની દેવી વાલી હોય બે હાથ ના કરતા. અને એકવાર બધા મારી હારે માં બોલજો કારણ કે આજ કદાચ રખાના માનવી મને માં કઈ બોલાવો અને બેટા એ એકદીના સમય તો તમારા રખાના માનવી તો પોતાની કર્ણની દેવી આજ મારી નાચની દેવી જો મને માં કઈ બોલાવો આજ મારી નાચના દર્શન સેવા નો આવું તો મને માં તો ખોટ લાગે મારા બાપ. હા હજાર બે હાથ કરીએ હજાર એકવાર માં બોલજો જેને પોતાની કર્ણની દેવી વાલી હોય હજાર હે
બતાવો બતાવો આપણે સુખી સમજ મજવડીને જોતા તાળી બતાવો ભાઈ બતાવો તાળી મારો અને આમના તાળી ફરી ફરી એકવાર માં મારા બાપ એ માં અને હવે એકવાર દાદા મારા બાપ જે દાદાને માનતા ફરી એકવાર હાથ ઊંચા કરી નાખો હે દાદા બાપો બાપો મારી જગતની માતા કહે છે કે સુખ દુઃખનો ભાગ્યો બને તો જન્મ બને હા કેમ કે જગતમાં સુખ હોય ને સુખની માતા બધાય ભાઈઓ ભાગ પાડે બધું હગું ભાગ પાડે જગત આખું ભાગ પાડે પણ જ્યારે દુઃખ પડે ને દુઃખમાં ભલા મારા દુઃખ કોણ ને હું કોણ પણ તે દુઃખની માતા એકવાર મારા બાપ ધારવાળા રખાને મારી સાધને મારી છોડ્યા ને મારા દાદા હનુમાનને મારી મેળવીને તપોલો મારજો બેટા જેથી તમારા દુઃખની મારી કોઈ ભાગ ન પાડે તેથી મારો બાપ ધાર વાળો રખો તો તમારા દુઃખમાં ભાગ ન પાડે ને તો મારો ધાર વાળો ધણી નો બચી જાય ઓ ધણી નો આ ભાઈના રંગ લાગ્યો હો મારા બાપ બધા તાળી જોતો અલ્યા તાળી સંભળાવી જોઈએ તાળી ફરો મારા બાપ અને આ જેને રંગ લાગ્યો હું રંગ્યા મારા રંગ્યા
રમવું છે હજા એમને હજા સેજ સુધી આપણો હજા હાથ કરો સેજ સુધી એ હાલ ખરેખર એવો અંદરથી ઉમંગ થાય કે તમને કેમ કે 5 જણા આમાં બેઠા પ્રોગ્રામમાં એને પૂછ્યું તો એ હલકો તો હોકારો હશે પણ આજ મારા બાપ મોટી મોટી વંદન છે મારી પાલચારે યાદ કે આજ હજા સેજ સુધી ફરી એકવાર હા 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 બધા એકવાર ફરી એકવાર આસુ તો કરો હા 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 બેનો તને ખબર પડી 500 બધાને સહી બોલાવો દાદાનો સમજો માંડવનો આજ હાલો ને જોવા જાવ્યા હે આજ પાલિતાના માંડવનો દાદા આજ હાલો ને જોવા હાલો ને જોવાના દાદા
રમવામાં વ્યસ્ત રહી ગયા પણ જે ફૂગો એ ફૂલની પાકડીને અમને સાદું લેવાનું છે નકર મને પછી ભાઈ આમાં ખોટો આખો બહાર નીકળવા પડશે તમે આમ કરશો પછી ખોટો આખો ભાંગી જાય ભાઈ અમારે એટલે જે ફૂગો આ તો જેની માથે સુખનો સૂરજ ઉગાડ્યો હોય મારા બાપ આખાએ આ ઈ કરીએ ગયો મારા બાપ અને ઈ ઘોર કરી હતી કારણ કે જગતની માતા કે છે કે ચાજિયા તાવની ચાજ અને મુરજિયા ગુમડાની દૂધ અને દિલની દાતાજી બધું અંદર છે આવે ભલા હા એટલે જે ફૂગોય એવું નથી કે ભલા 1000-2000 રૂપિયા લઈને કે ઉડાડવા પણ જે ફૂગોય ફૂલની પાકડી દે ભલા મારા બાપ આખાને બતાવવાનો સાંભળે અરે સુખનો સૂરજ ઉગાડી જો મારા દાદાએ रखा बापा तेरे दिल दिया है दाद दे रखा बापा तेरे
આ જીવ આખું ખોલ્યું તો મારા બાપ રખાવે આપી દીધું તમારા બાપ અને હંધાય એકવાર હંધાય બે અસુરની દાદા દાદાની જય બોલો તો જે સબાબના નામ સાંભળું તો આપાડો ના નથી હજી ભગવાનનો ભાવ નથી લાગતો બધા હમણાં હા ને दिल दिया है जाने था बाबा तेरे सबसे पहले तू है दादा तेरे बांधन नाम है तू मेरा आवाज है तू मेरा नाम हम जिएंगे જોતા તલી સુધા મારા બાપ ફક્ત મારા લાલ થઈ ગયા હા નકર મને એમ થાય પૂરું કરો ભાઈ અજે કે દુનિયાની વાતમાં એ હાસો આધાર હાસો મારો બાપ લખો સમજી જાય પણ જગતમાં કહું કે આ ધર્મની માટે જેને જેને વિશ્વાસ રાખ્યો જેને જેને ભાવ રાખ્યો એને તો મારા બાપ લખાય આપને હજારે છે મારા બાપ એટલે ये तुझे बोलता चला दे आ भाई કેમ કે બે વર્ષ પહેલા હું બોલી નતો પણ એને બોલતા કર્યા મામા અજે હવે એને બોલતો કર્યો ને આ દુનિયા ભરતી રહી ગઈ દાદા આ ભલે દાદા दुनिया सोच रही ये दादा तारा ने खोला माल में खूब जमाया तारा ने खोला माल में जमाया हता आज के रात का तो वही दूर बनाया हता आज के रात का दादा वही दूर बनाया ભાઈનો ભાવ છે ચલો ભગવાન અને પછી આપણે યોગેશભાઈ રાફીકરને સાંભળ્યું મારા બાપ la la
શેનો ભાવ છે આ હંદા ભાઈનો ભાવ છે શેનો ભાવ પારેવા મુને જીવી છે મનલા તરેનો ગાવું નથી કોણ મારો તારો 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 નથી સદનામું તારું એક આસની પુસારી પાસે હાલ્યા જાવ અને ભાઈ નાચને પગમાં તો એક લોહીનો સસ્યો નીકળવા જાવ અને ચાચાની પુસારી પાસે હાલ્યા જાય અને પગમાં તો કડવો ખાતો વાગવા જાવ ને મારા સુજેલા મારે જ પાછો હા મામા એ દુનિયાની બધા કહે છે ધર્મના સુજેલા માર્ગ માટે હાલે એને કડવો ખાતો ન વાગે નથી બાકી તો કરું એ કરું Bapak Naam, Bapak Naam,